સ્ત્રીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે। અમીરગઢના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સંપાચમના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી। મહિલાઓના વોશરૂમમાંથી પુરુષ ઝડપાયો। મળતી માહિતી મુજબ બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી હજારો મહિલાઓની ભીડમાં એક શખ્સ મહિલાઓના વોશરૂમમાં પ્રવેશ્યો હતો। ત્યારે મહિલાઓ સ્નાન કરીને જ્યારે મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી ત્યારે આ શખ્સ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, એ પણ વેશ બદલીને। ત્યારે મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને તે મહિલાઓના બાથરૂમમાં ઘૂસ્યો હતો। ત્યારે મહિલાઓ સહિત લોકોએ તેને ઝડપીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને તે બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે અમીરગઢ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આના ઉપરથી સવાલો ઉઠી રહ્યા છે કે સ્ત્રીઓનું સુરક્ષાનું શું? પહેલા તો સુરતમાં આ ઘટના બની હતી, ત્યારે હવે અમીરગઢમાં આ ઘટના બની છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।